વાવથરા જિલ્લાના દિયોદર તાલુકાના ચીભડા ગામે ગોસ્વામી સમાજના ગંગા થાળી અને જીવંત ભંડારામાં ઉત્સવ યોજાયો। ઓમ નમો શિવાય, ઓમ નમો નારાયણ, શ્રી આશાપુરા માતાએ નમઃ। જીવંત ભંડારા ગંગા થાળી। સહર્ષ જણાવવાનું કે શ્રી કુળદેવી આશાપુરા માતાજીની અસીમ કૃપાથી ચીભડા નિવાસ ગોસ્વામી ગોવિંદગીરી અમૃતગીરીના માતૃશ્રી ગંગા સ્વરૂપ સંતોકબેન અમૃતગીરી ગોસ્વામી ગંગાજીની યાત્રા કરી સુખરૂપ પરત ફરેલ છે। તો તે નિમિત્તે ઈસવીસન 2082ના અષાઢ વદ 10 ને શનિવાર તારીખ 8/8/2026ના રોજ જીવંત ભંડારો ગંગા થાળી રાખેલ છે। સાધુ સંતો, મહંતો, સર્વ ગોસ્વામી સમાજ અને રાજકીય આગેવાનો, યુવાનો, મિત્ર મંડળ, ભાઈઓ અને બહેનો સાથે નામી અનામી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ગોસ્વામીને સમાજ ભેટ પૂજા આપીને સ્ટીલના તબડકા આપવામાં આવ્યા હતા। તો આપ ભાઈઓને પધારવા અમારું હાર્દિક આમંત્રણને માન આપી શકો। હાજરી આપી હતી। હિંદવાણી ગોળ 1 તથા સગા તેડું રાખેલ છે, તો વહેલાસર ચીભડા મુકામે પધારશો। નિમંત્રક ગોસ્વામી ગોવિંદગીરી અમૃતગીરી, ગોસ્વામી જીવનગીરી અમૃતગીરી, ગોસ્વામી ભગવાનગીરી અમૃતગીરી, ગોસ્વામી હંસગીરી અમૃતગીરી, ગોસ્વામી ભેમગીરી શિવગીરી, ગોસ્વામી ઓમગીરી ઈશ્વરગીરી, ગોસ્વામી પરિવાહરકના તેડા શુભ સ્થળ ગોસ્વામી ગોવિંદગીરી અમૃતગીરી, નકળંગ ભગવાનના મંદિરની બાજુમાં મુપો ચીભડા, તાલુકો દિયોદર, જિલ્લો વાવ થરાદ। મોબાઈલ નંબર 96 887 54 435 90 166 34 297। નકળંગ ઓફસેટ થરાદ। મોબાઈલ નંબર 94 270 64 027। મોબાઈલ નંબર 96 870। અહેવાલ ઓમપુરી ગોસ્વામી, ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, વાવ થરાદ। મોબાઈલ નંબર 76 00 61 56 53। આજના રોજ વાવથરા જિલ્લાના દિયોદર તાલુકાના ચીભડા ગામના ગૌસ્વામી શ્રી સંતોકબેન ગંગાજી જઈને આવ્યા પછી એમના ગંગા થાળી કરવામાં યોજેલ છે અને તે નિમિત્તે અને જીવંત ભંડારા મહોત્સવની અંદર આપ શ્રી પધારી રહ્યા છો। તો મામાજી, આપ શું કહેવા માંગો છો? ઓમ નમો નારાયણ। આજે આપણે દિયોદર તાલુકાના ચીભડા ગામે સંતોકબેન ગોસ્વામીના જીવંત ભંડારા મહોત્સવમાં મળી રહ્યા છીએ। ત્યારે હું એટલું કહીશ કે આવા આપણી હિન્દુ સનાતન સંસ્કૃતિ એ ઉત્સવો અને તહેવારોની ઉજવણીમાં મોખરે હોય છે। આ એક ઉત્સવ જ છે અને એમાંય કોઈ પણ સંતાનો, કોઈ પણ પરિવારના સંતાનો પોતાના માતા પિતાનું જીવતું જગતનું કરે જીવંત ભંડારા મહોત્સવ છે, એ તો બહુ મોટી વાત થઈ ગઈ। એટલે આજના આધુનિક કળીકાળમાં, કળિયુગમાં પણ આ સંસ્કારો જળવાઈ રહ્યા છે અને આ પ્રથા જળવાઈ રહી છે, આનો આનંદ છે। આપણા સમાજે આવી પ્રથાઓને આગળ ધપાવવી જોઈએ અને આ એક સામાજિક મેળાવડો આપણે સમાજની એકતાનું પણ મોટું પ્લેટફોર્મ પૂરું પાડે છે। અહીંયા સમાજના દરેક પરિવારોની હાજરી હોય છે, નાના મોટા। તો આપણે એ રીતે સમાજની એકતા પણ મજબૂત બને અને અત્યારના સમયમાં સામાજિક એકતા જ બહુ મોટું બળ છે, એ ઘણા કેસોમાં સાબિત પણ થઈ ગયું છે। એટલે બીજું ખાસ નવી પેઢી પણ આવા ઉત્સવોમાં, આવા પ્રસંગોમાં વધુમાં વધુ ભાગ લે એ સમયની જરૂર છે। તમે આવશો તો સમાજને ઓળખશો, સમાજ તમને ઓળખશે અને તમારા બાળકો પણ સમાજ સાથે કનેક્ટેડ રહેશે। જો આપણે યુવા પેઢી દૂર ભાગશે તો બાળકો પણ પછી દૂર જ રહેશે। એટલે સમાજને એક રાખવો, મજબૂત રાખવો હોય તો આવા પ્રસંગોમાં હું માનું છું ત્યાં સુધી યુવા વર્ગો બાળકોને પણ સાથે રાખવા જોઈએ, જેથી કરીને એ આવા મહોત્સવોથી, આયોજનોથી પરિચિત થાય। ધન્યવાદ। આ વિષયમાં મામાજી, આપ શિક્ષણ વિષયમાં આપ શું કહેવા માંગો છો? જો હમણાંના સમયની વાત કરીએ તો શિક્ષણમાં તો સમાજમાં 100% જાગૃતિ આવી જ છે। હા, ક્યાંક ક્યાંક હજુ કોઈ પણ કારણોસર આપણા બાળકો શિક્ષણ તરફ ઓછા જાય છે અથવા ઉચ્ચ શિક્ષણ માટે ઓછું જાય છે। એટલે આપણા સમાજે જો પ્રગતિનો પાયો મજબૂત કરવો હોય તો બાળકોને ઉચ્ચ શિક્ષણ, ટેકનિકલ વિભાગો છે એમાં અથવા સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તૈયાર થઈ અને આપણા સમાજના બાળકો સરહદી અધિકારીઓ બની શકે એટલી ક્ષમતા હોય જ છે, પણ ક્યાંક ને ક્યાંક આપણે બાળકોને કેળવણી પૂરું પાડવામાં પાછા પડીએ છીએ। એ બાબતે સમાજે થોડું વધારે જાગૃત થવાની જરૂર છે। બાળકમાં ટેલેન્ટ તો હોય જ છે, પણ એને આપણે જેવું કેળવીએ એવું કેળવી શકાય। ન્યૂઝ સ્નેપના પત્રકાર શ્રી ઓમપુરી ગૌસ્વામી, ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, વાવ થરાદ।